રાજકોટના જેતપુરમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજનાનું ઉદ્ઘાટન થશે। રાજકોટના જેતપુર શહેરનો જો કોઈક જીવાદોરી સમાન ઉદ્યોગ હોય તો એ છે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ। આ ઉદ્યોગ હજારો લોકોને રોજગારી રળીને આપતો ઉદ્યોગ છે। જેતપુર પંથકમાં પ્રદૂષણને લઈને લોકો માટે આ ઉદ્યોગ માથાનો દુખાવો બન્યો હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજનાની કામગીરી હાથ ધરી હતી। ₹50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ યોજનાનું ઉદ્ઘાટન તારીખ 9/4/2015ને ગુરુવારને રોજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે થઈ રહ્યું છે। પોરબંદર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલા આ ઉદ્ઘાટન સમારોહમાં કેબિનેટ મંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા સહિતના લોકો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ યોજના ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ આધુનિક કોમન સેફ્યુલેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાનું મનાઈ રહ્યું છે। આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થયા પછી જેતપુરની અંદર જે વર્ષો જૂનો ધોલાઈ ઘાટનો પ્રોબ્લેમ હતો અને અમારા જે ઘાટ સ્કેટરથી જે કંઈ પોલ્યુશન થતું એ સંપૂર્ણ પોલ્યુશન મુક્ત જેતપુર થઈ જશે। અને અહીંયા જે કાંઈ માલ ને ધોલાઈની જે વ્યવસ્થાઓ અને જે અમે ટ્રીટમેન્ટ પ્લાન્ટની આધુનિકતા કરી છે એનાથી ઓછામાં ઓછું એ પાણી ટ્રીટ થઈ અને ફાર્મરોને આપશું તો 2500 થી 3000 એકરમાં આનો પિયતનો લાભ મળશે। આ પ્લાન્ટ જે બન્યો એમાં સરકાર સેન્ટ્રલની સબસિડી અમને 40% મળી છે, ગુજરાત સ્ટેટની 25% મળી છે, 65% અમને ગવર્મેન્ટની સહાય મળી છે બંને સ્ટેટ સેન્ટ્રલની, અને 35% પૈસા ઉદ્યોગકારોએ પોતાનું રોકાણ કરેલ છે। 52 કરોડ રૂપિયા અત્યાર સુધીનો ખર્ચો થઈ ગયો છે। રોજે તો અહીંયા સાડીના ફિગરમાં જવા કરતાં 40 લાખ મીટર જેતપુરનું અત્યારે પ્રોડક્શન છે, જે માલ દરરોજ અહીંયા ધોવાશે। અમે એપ્રોક્સિમેટ ગણો તો 8 લાખ સાડી થઈ અને 40 લાખ મીટર કાપડ ધોવાશે, જેમાં સાડી આવી જાય, ડ્રેસ મટીરિયલ આવી જાય, આફ્રિકન ના જે ડ્રેસ મટીરિયલ આવી જાય, જેતપુરનો ટોટલી માલ અહીંયા ધોવાશે। જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગમાં રોજિંદુ 40 લાખ મીટર કપડાની પ્રિન્ટ થાય છે અને પ્રિન્ટ થયેલા કપડાની ધોલાઈ પણ કરવામાં આવે છે, જેમના કારણે લોકો માટે પાણીનું પ્રદૂષણ માથાનો દુખાવો બન્યું હતું। ત્યારે કેન્દ્ર અને ગુજરાત સરકાર તથા ઉદ્યોગપતિઓના સહયોગથી નિર્માણ પામેલ ₹50 કરોડની આ યોજનામાં ભાટ ગામે 200 જેટલા ધોલાઈ ઘાટોમાં ધોવાતા લાખો મીટર કપડામાં નીકળતું કલરવાળા પાણીનું અહીં ફિલ્ટર કરવામાં આવશે અને રોજિંદા 3 કરોડ લીટર ફિલ્ટર થયેલા પાણીને ફરી ખેડૂતોને પિયત માટે આપવામાં આવશે, જેમને લઈને 2500 એકરમાં ખેડૂતો પિયત પણ કરી શકશે અને વર્ષો જૂના જેતપુર પંથકનો પાણીના પ્રદૂષણનો પ્રશ્ન આ સાથે ભૂતકાળ પણ બની જશે। દૂર દૂર સુધી વાડી અને ખેતરોમાં ભટકવું પડતું હતું, પરંતુ હવે ઉદ્યોગપતિઓ પણ આ આધુનિક ફિલ્ટર પ્લાન્ટને લઈને થોડો ઉત્પાદન ખર્ચ વધવાની સાથે કાયમી પ્રશ્ન હલ થયો હોવાનું કહી રહ્યા છે। ડાઇંગ ઉદ્યોગને જે અલગ અલગ જગ્યાએ જે સાડીની ધોલાઈ થતી અને પોલ્યુશન થતું એને ખૂબ જ રાહત મળશે અને વર્ષો જૂનો જેતપુરનો જે પ્રશ્ન છે પોલ્યુશનનો તે ભૂતકાળ બની જશે અને જેતપુરનો તમામ માલ પ્રિન્ટ થયેલો આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર ધોલાઈ થવાનો છે, જેથી કરીને પોલ્યુશન ભૂતકાળ બની જશે। આર્થિક ખર્ચો જે અમે બહાર ધોવા જતા અને અલગ અલગ જગ્યાએ જતા, પાણી ખલાસ થઈ જાય તો બીજી જગ્યાએ અમારે જવું પડે, એ બધું ટેન્શન હતું અને પાણી ન મળે તો એટલા માટે અહીંયા અમારે કદાચ થોડો ખર્ચો વધશે તો પણ અમે એની ચિંતા નથી, કારણ કે એક જ જગ્યાએ અમારો કાયમી રહેઠાણ થઈ જશે। ભલે ડાઇંગ ઉદ્યોગપતિઓ અને સરકારને કરોડોનો ખર્ચ થયો, પરંતુ ઉદ્યોગપતિઓની સાથે ખેડૂતો અને શહેરીજનોના બગડતા ભૂગર્ભ તળો સાથે લોકોમાં જોખમાતા આરોગ્ય અને નિષ્ફળ જતા પાકોનો પ્રશ્ન હવે કાયમી હલ થતા લોકો પણ આધુનિક ફિલ્ટર પ્લાન્ટને આવકારી રહ્યા છે। કેમેરામેન હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, S9 ન્યૂઝ, જેતપુર।